Hello and welcome to your own YouTube channel Space and Time, and my name is Sajid, and today we are going to learn RC circuit, and in RC circuit charging and discharging. What does it mean, RC circuit? A circuit with three components: a cell which provides potential difference, a resistor and a capacitor. તો આપણે ઓલરેડી એક નાનો ટોપિક જોઈ ગયા છે જેમાં આપણે ત્રણ કિસ્સાઓ જોયા હતા કે જ્યારે અવરોધને કેપેસિટર સાથે અને બેટરી સાથે જોડો તો શું પરિસ્થિતિ સર્જાય છે. એમાં આપણે ત્રણ કેસ ડિસ્કસ કર્યા હતા. એ ત્રણ કેસ હું ફટાફટ તમને રિવાઇઝ કરાવી દઉં અને એના પછી આપણે આગળ વધીએ. અચ્છા, ચલો, તો હું ટાઇટલ આપી દઉં છું. ટાઇટલ છે આજનો આરસી સર્કિટ, એટલે કે આરસી પરિપથ. બરાબર. અચ્છા, આ આરસી સર્કિટમાં શું જોવાના છો તમે? આ આરસી સર્કિટમાં ચાર્જિંગ એન્ડ ડિસ્ચાર્જિંગ. ચાર્જિંગ એન્ડ ડિસ્ચાર્જિંગ. ચાર્જિંગ એટલે વિદ્યુત ભારમાં વધારો, કેપેસિટરની પ્લેટ પર વિદ્યુત ભારમાં વધારો. કેપેસિટર ની પ્લેટ પર વિદ્યુત ભારમાં વધારો, જેને આપણે ગ્રોથ પણ કહી શકીએ. બરાબર. ડિસ્ચાર્જિંગ એટલે કેપેસિટર ની પ્લેટ પર વિદ્યુત ભાર અથવા વીજભારમાં ઘટાડો. બરાબર. તો આ બે વાતો આપણે ચર્ચા કરવાના છીએ, ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ. એ દરમિયાન એમાં વિદ્યુત ભાર કેવી રીતે પ્લેટ ઉપર વધશે ઘટશે, કેવી રીતે બદલાશે એની ચર્ચા, અને બીજું વિદ્યુત પ્રવાહ જે છે એ કેવી રીતે બદલાશે એની ચર્ચા. આ ચર્ચા આપણે અહીંયા કરવાના છીએ. તો આ ચર્ચા ચાલુ થાય એ પહેલા તમને થોડું રિવિઝન કરી દઉં કે આપણે આરસી સર્કિટ વિશે શું શું ડિસ્કશન ઓલરેડી કરી ચુક્યા છીએ. આઈ હોપ તમને યાદ હશે. તો આમાં તમને યાદ હશે કે મેં તમને એમ કીધું હતું કે મોટા ભાગે આપણે દરેક સર્કિટમાં બેટરી સાથે એટલે કે સેલ સાથે માત્ર કેપેસિટર જ જોડીએ છીએ. હકીકતમાં અવરોધ પણ દરેક વખતે જોડાયેલો જ હોય છે, પણ કારણ કે ચેપ્ટરનું સ્કોપ કેપેસિટર ઉપર હતું એટલા માટે આપણે માત્ર શું ભણીએ છીએ? કેપેસિટર ભણીએ છીએ અને અવરોધ નથી જોડતા. પણ તમારે એક ચેપ્ટર આવશે એલસીઆર સર્કિટ્સ. એલસીઆર સર્કિટ્સ તમારે 12માં 4 કમ્પોનન્ટના જે છે એ ભણવાના છે. દાખલા તરીકે બેટરી બી જોડી દો અહીંયા. બરાબર ને? જેને આપણે સેલ પણ કહી શકીએ, કોષ પણ કહી શકીએ. આ જે છે એ ઇન્ડક્ટર છે, આ જે છે એ કેપેસિટર છે, અને આ જે છે એ અવરોધ છે. એટલે કોઈ પરિપથમાં તમારે આ ઇન્ડક્ટરનું સિમ્બોલ છે, આ કેપેસિટરનું સિમ્બોલ છે, અને આ અવરોધનું સિમ્બોલ છે, અને એની સાથે હું જોડી દઉં બેટરી. તો તમારે 12માં વધારેમાં વધારે આ કમ્પોનન્ટ જોડેલા હશે એ પ્રમાણે પરિપથ ભણવાનું છે કે આવું જોડેલું હોય તો વિદ્યુત પ્રવાહમાં શું ફેરફાર થાય, વિદ્યુત સ્થિતિમાનમાં શું ફેરફાર હોય. એવું બી હોઈ શકે કે અહીંયા 2 કેપેસિટર હોય, આને કેપેસિટર સમાંતર જોડેલું હોય. એવું બી હોઈ શકે 3 સમાંતર હોય. એવું બી હોઈ શકે આ 2 સમાંતર છે, આ શ્રેણીમાં છે, આ 2 સમાંતર છે, આ શ્રેણીમાં છે. આ તો જસ્ટ તમને બતાડું છું કે તમારે કેટલું ભણવાનું છે. એમાંનું અત્યારે આપણે આ 2 ચર્ચા કરીએ છીએ. એલસીઆર આરસી ચર્ચા કરીએ છીએ, એલસીઆર એના ચેપ્ટર વખતે ચર્ચા કરીશું. તો બોર્ડના રિલેટેડ તમે જુઓ તો તમારું કેપેસિટર વાળું જે ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 2 પૂરું થઈ ગયું છે. પણ હું તમને એમ સલાહ આપીશ કે આ લેક્ચર તમે જોજો, કારણ કે આ જોશો તો એલસીઆર અને બીજી ત્રીજી વસ્તુઓ જે છે એ તમને ઘણી આસાન લાગશે. આ પાયા રૂપે આપણે આ ચેપ્ટરમાં આને નાખી દઈએ છીએ. બરાબર. અચ્છા, તો તમારે ભણવાનું શું છે?
કે આરસી સર્કિટ હોય, આરસી પરિપથ હોય તો ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ વખતે ક્યુ એટલે કે વિદ્યુત ભાર અને આઈ એટલે કે વિદ્યુત પ્રવાહમાં શું ફેરફાર થશે? વિદ્યુત ભાર અને આ વિદ્યુત પ્રવાહ. અચ્છા, શું જોઈ ગયા છો તમે? તમે આ જોઈ ગયા હતા ગઈ વખતે એક લેક્ચરમાં કે જ્યારે આર અને સી કેપેસિટન્સ અવરોધ અને સી કેપેસિટન્સ જ્યારે એકબીજા સાથે શ્રેણીમાં જોડેલા હોય અને એની સાથે વી વોલ્ટનો સેલ જોડેલો હોય અને અહીંયા હું એક સ્વિચ રાખું છું, આ ધન છેડો, આ ઋણ છેડો. બીજી સર્કિટમાં એક અગત્યની વસ્તુ હું કહી દઉં છું તમને. બીજી સર્કિટમાં તમને એક અગત્યની વસ્તુ કહી દઉં છું કારણ કે ભૂલ ના થાય. જ્યારે બી આ હું સ્વિચ ચાલુ કરીશ ને તો વિદ્યુત પ્રવાહ આઈ નું વહન અહીંયાથી થશે, ધન છેડાથી. તમે કહેશો ધન વિદ્યુત ભાર જેવું તો તમે કીધું તો કશું હોતું જ નથી, કારણ કે જે પરમાણુ છે ત્યાંથી ન્યુક્લિયસ માંથી પ્રોટોન છૂટો પાડવા માટે તો બહુ બધી ઉર્જા જોઈએ છે. આપણે તો એમ વાત થઈ હતી કે ધન કે ઋણ વિદ્યુત ભાર સપાટી પર ક્યારે કહેવાય? ઇલેક્ટ્રોન જતો રહે સપાટી ધન થઈ ગઈ, ઇલેક્ટ્રોન એડ થઈ જાય તો સપાટી ઋણ થઈ ગઈ. તો ભાઈ ઇલેક્ટ્રોનની જે શોધ છે ને એ 1895 માં થઈ, યાદ રાખી લેજો. ઇલેક્ટ્રોનની જે શોધ છે એ 1895 ની આસપાસ થઈ અને આ જે ડિજિટલ તો નહીં પણ જે પરિપથ છે એ 1895 પહેલા બની ગયા હતા. તો હકીકતમાં જે ઇલેક્ટ્રોન છે એ આમ જાય છે, હકીકતમાં જે ઇલેક્ટ્રોન છે એ આમ જાય છે. ઇન રિયાલિટી ઇલેક્ટ્રોનનું જે ફ્લો છે, વહન છે, એને આપણે કરંટ કહીએ છીએ, એને આપણે પ્રવાહ કહીએ છીએ. બરાબર? તો પછી તમે સર ધન વિદ્યુત ભારથી કેમ નીકાળો છો? કારણ કે બધા પરિપથ મોટા ભાગના જે ઇલેક્ટ્રિક પરિપથ કહેવાય છે ને, ઇલેક્ટ્રોનિક નહીં, ઇલેક્ટ્રિક પરિપથ છે એની શોધ અથવા એની ડિઝાઇન જે છે એ 1895 પહેલા, ઇલેક્ટ્રોનની શોધ પહેલા થઈ ગઈ હતી. એટલા માટે એ વખતે સર્કિટ ડિઝાઇનર્સ જે હતા એમણે એવું અઝ્યુમ કર્યું હશે કે જે વિદ્યુત પ્રવાહ છે એ ધન છેડામાંથી નીકળતો હશે, એટલા માટે આ જે પ્રવાહ છે એને કન્વેન્શનલ કરંટ એટલે કે રહેવાજિક પ્રવાહ, રિવાજ પ્રમાણે, એટલે આ વસ્તુ યાદ રાખજો, આને રહેવાજિક પ્રવાહ કહે છે, રિવાજ પ્રમાણે. તો તમે જ્યારે બી સર્કિટમાં વિદ્યુત પ્રવાહ નીકાળશો, ક્યાંથી નીકાળશો? ધન છેડામાંથી આ બાજુ. પણ હકીકતમાં શું હોય છે? જે પ્રવાહ છે એ ઇલેક્ટ્રોનનો આ તરફ હોય છે ને હકીકતમાં પ્રવાહ બી એમ હોય છે. પણ જે સર્કિટ પરિપથ પહેલા બની ગયા હતા એમાં છેડછાડ, કારણ કે અચ્છા વેલ્યુમાં કોઈ ફરક નહીં પડે, 2 એમ્પિયર અહીંયા કાઢો કે 2 એમ્પિયર અહીંયા કાઢો કોઈ ફરક પડવાનો નથી. બરાબર ને? તો આ વસ્તુ યાદ રાખજો. બીજું પ્રવાહ હોય છે શું? તો વિદ્યુત ભારમાં સમય સાથે ફેરફાર. આ યાદ રાખી લેજો. વિદ્યુત પ્રવાહ કોને કહેવાય? વિદ્યુત પ્રવાહ એટલે વિદ્યુત ભારમાં સમય સાથે ફેરફાર. વિદ્યુત ભાર સ્થિર હોય તો એની અસરો કઈ કઈ કહેવાય? વિદ્યુત સ્થિતિમાન, વિદ્યુત ક્ષેત્ર. જ્યારે વિદ્યુત ભાર વહન પામે તો આ ત્રીજા ચેપ્ટરનો હું પાયો બાંધું છું. જ્યારે વિદ્યુત ભાર વહન પામે તો એને વિદ્યુત ભાર કહેવાય. વહન પામ્યો એટલે સમય પ્રમાણે એ જગ્યાએ વિદ્યુત ભાર બદલાયો. ધારી લો અહીંયા, ચાલો અહીંયા આ વિદ્યુત ભાર છે, t બરાબર 0 સેકન્ડમાં, t બરાબર 1 સેકન્ડમાં અહીંયા આવ્યો તો અહીંયાથી નીકળી જશે. તો પહેલા અહીંયા હતો, હવે અહીંયા ગયો. બરાબર? તો q બાય t આ સ્થાને આ આડછેદના ક્ષેત્રફળ આગળ t સમયમાં વિદ્યુત ભાર કેટલો બદલાયો? dq બાય dt અથવા ડેલ્ટા q બાય ડેલ્ટા t. આ સમય વિદ્યુત પ્રવાહ એને કહેવાય, આ સ્થાને વિદ્યુત પ્રવાહ એને કહેવાય. આ સ્થાનેથી આગળ નીકળે તો એ સ્થાને વિદ્યુત પ્રવાહ કહેવાય. તો વિદ્યુત પ્રવાહ એટલે સમય સાથે વિદ્યુત ભારના સ્થાનમાં ફેરફાર અથવા વિદ્યુત ભારમાં ફેરફાર, મોટું કહીએ તો. તો આજે તમને એ ખબર પડી હશે કે જે વિદ્યુત પ્રવાહ છે એ ધન છેડામાંથી કેમ નીકાળવામાં આવે છે. તો આ અમુક વસ્તુ યાદ રાખી લેજો. હું પ્રવાહ અહીંયાથી જ નીકાળીશ પણ હકીકત ઇલેક્ટ્રોન આમ જતા હશે. અચ્છા, તો આગળ વધીએ. ચલો અહીંયા જો આ આરસી જે સર્કિટ છે એ આરસી સર્કિટમાં તો આરસી સર્કિટમાં તમે 3 કેસ જોઈ ગયા હતા. એક તો જસ્ટ
સ્વિચ ક્લોઝ કરતા એટલે કે પરિપથ ઓન કરતા, જસ્ટ સ્વિચ ક્લોઝ કરતા એટલે કે t બરાબર 0 સમય. તો t બરાબર 0 સમયે શું થશે કે અહીંયા આ V વોલ્ટની બેટરી છે, તો અહીંયા હું V મૂકું, અહીંયા 0, અહીંયા V મૂકું, અહીંયા 0. ધ્યાનથી જોજો. અચ્છા, હવે R અને C ના બે છેડાઓ, R અને C ના બે છેડાઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે. t બરાબર 0 સમયની વાત છે. જ્યારે આના ઉપર વિદ્યુતભાર કેટલો છે? 0. તો આના પર બી વિદ્યુતભાર કેટલો થશે? 0. તો બંને ઉપર વિદ્યુતભાર 0 થાય તો V બરાબર Q બાય C, કેપેસિટન્સ VC લખું છું, બરાબર ને? તો VC જે છે કેપેસિટરની બે પ્લેટ વચ્ચેના વિદ્યુત ભારનો વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે એ લખાય Q બાય C. Q 0 છે તો આ થઈ ગયું 0. તો અહીંયાથી થઈ ગયું VC બરાબર 0. એનો મતલબ એમ થયો કે કેપેસિટરના બે છેડાઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? 0 0. બરાબર. તો હવે R જુઓ તમે, તો R આવી રીતે થઈ જશે, આવી આ 0. બરાબર. અચ્છા, હવે આ 0 0 તો આ તો એક તારની જેમ માની લઉં કે અહીંયા સીધો સીધો વિદ્યુત પ્રવાહ જશે, બરાબર. તો તારની જેમ માની લઉં તો અહીંયા આ બેના વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થઈ જશે? V. તો તમને ખબર છે I બરાબર V બાય R જેટલો પરિપથમાંથી પ્રવાહ વહેશે. આનું તો કશું કામ જ નથી, કારણ કે બંને સાઈડ વિદ્યુત સ્થિતિમાન 0 તમે ક્યારે મૂકો છો? જ્યારે વચમાં કશું જ ના આવતું હોય ત્યારે. તો આને શું માની લઈશું આપણે? તાર. તો અહીંયા જે કેપેસિટર હતો એને આપણે શું માની લઈશું? એક તાર જેવું માની લઈશું અને સીધો વિદ્યુત પ્રવાહ થઈ જશે I બરાબર V બાય R અને આ થઈ જશે I મેક્સ. પરિપથનું આ જો આ બેટરી V વોલ્ટની જોડેલી હોય, તમે સેલ V વોલ્ટનું જોડેલો હોય, અવરોધ R હોય, કેપેસિટન્સ C હોય, તો t બરાબર 0 સમયે વિદ્યુત પ્રવાહ કેવો હશે? મહત્તમ હશે. કેટલો? V બાય R જેટલો. V બાય R જેટલો. અચ્છા, વિદ્યુત પ્રવાહ ક્યાંથી જશે? અહીંયાથી આ જે વિદ્યુત પ્રવાહ છે એ મહત્તમ હશે V બાય R જેટલો. એક તો આ વસ્તુ યાદ રાખો. અચ્છા, આ કેસ 1 થઈ ગયો. કેસ 2 શું હતો યાદ કરો. એક કામ કરો, કેસ 3 તમને સીધું યાદ અપાઈ દઉં. પહેલા અહીંયાથી કેસ 3 તમને યાદ અપાઈ દઉં કે આ વિદ્યુત પ્રવાહનું જે વહન છે એ ક્યાં સુધી ચાલશે એ તમને કહી દઉં. આ જે વિદ્યુત પ્રવાહનું જે વહન છે એ ક્યાં સુધી ચાલશે એ તમને કહી દઉં. ચલો બીજી પરિસ્થિતિ બી જોઈ જ લઈએ. તો બીજી પરિસ્થિતિ શું આવશે કે અહીંયાથી જે વિદ્યુત ભાર છે આ પ્લસ આ માઇનસ પ્લેટ છે, અહીંયા વિદ્યુત ભાર જમા થવાનું ચાલુ થશે અને જમા થતા t બરાબર t સમયે કેપેસિટરની પ્લેટ પર ધારો કે વિદ્યુત ભાર કેટલો જમા થયો? Q જેટલો. તો અહીંયા માઇનસ Q ઇલેક્ટ્રોન જમા થશે ને ભાઈ, પ્રવાહ અહીંયાથી નીકળશે. પણ હવે તમને ખબર છે કે હકીકતમાં થાય છે શું? ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા જાય છે, તો ઇલેક્ટ્રોન અહીંયા. અચ્છા, બેટરીનું કામ શું છે? બેટરી જોડે વિદ્યુત ભાર નથી હોતા. બેટરી જોડે વિદ્યુત ભાર નથી હોતા, યાદ રાખી લેજો. બેટરી જે છે એ ધક્કો આપવાનું કામ કરે છે. બેટરી ધક્કો આપવાનું કામ કરે છે એટલે કે V સ્થિતિમાનનો તફાવત પ્રસ્થાપિત કરે છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પ્રસ્થાપિત કરવાના બેટરીનું કામ છે. વિદ્યુત જે અહીંયાથી ધન જશે તો અહીંયાથી ઋણ જમા થશે તો અહીંયા પ્રેરિત થશે, ધન જશે. વિદ્યુત ભાર તો એ પ્લેટ ઉપરથી જ લે છે, કારણ કે વાહક પ્લેટ છે. વાહક પ્લેટ જોડે વિદ્યુત ભાર હોય છે એ સપાટી ઉપર લાવે છે. વાહક પ્લેટ જોડે વિદ્યુત ભાર તો હશે, એ ક્યાં લાવે છે? સપાટી ઉપર લાવે છે. તો અહીંયા માઇનસ Q જમા થશે, અહીંયા પ્લસ Q જમા થશે. તો અહીંયા તમે V કેપેસિટરની બે પ્લેટ પર વિદ્યુત ભાર તમે શું લખી શકો? Q બાય C. તો હવે અહીંયા આ 0 નહીં થાય, અહીંયા આ શું થઈ જશે? Q બાય C જેટલું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થઈ જશે. તો હવે અચ્છા, આ કેસમાં હવે પ્રવાહ કેટલો થઈ જશે? પ્રવાહ તો અહીંયાથી જ નીકળશે ને. તો હું પ્રવાહ માટે ધારો કે I જેટલો પ્રવાહ અહીંયાથી નીકળ્યો, તો I જેટલો પ્રવાહ તમારો નીકળ્યો, તો અહીંયા કેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે? V. વિદ્યુત સ્થિતિમાન કેટલું છે? V. અને અહીંયાથી Q બાય C. તો I બરાબર ડેલ્ટા V બાય R.
બરાબર. ડેલ્ટા વી કેટલું છે? વી માઇનસ ક્યુ બાય સી ડિવાઇડેડ બાય આર. જો વિદ્યુત પ્રવાહમાં ઘટાડો થાય છે કેપેસિટરની પ્લેટ પર ક્યુ વધ્યો છે તો આઈ માં ઘટાડો થાય છે. પહેલા વી ભાગ્યા આર હતું, હવે અંશ ઘટી ગયો. વી માં 10 વોલ્ટની બેટરી હતી તો 10 ભાગ્યા, ધારો કે અવરોધ 2 છે તો 2, 10 ભાગ્યા 2 5 થઈ ગયું. પણ હવે 10 માઇનસ સમથિંગ ડિવાઇડેડ, અંશમાં વધારો થયો, જો અંશમાં ઘટાડો થયો, જો અંશ ઘટશે તો આઈ ઘટશે. તો ચાર્જિંગ વખતે આ ચાર્જિંગ થઈ રહ્યું છે, આ પ્રોસેસ કઈ છે? ચાર્જિંગ થઈ રહ્યું છે. ચાર્જિંગ વખતે શું થશે? જે આ છે ઘટશે, આઈ છે જે ઘટશે. આની માહિતી તમને ફરીથી થોડી ડિટેલમાં હમણાં મળી જશે. નંબર 3, ટી બરાબર ઇન્ફિનિટી સમય, એટલે કે ધારો કે વિદ્યુતભાર જમા થતો જ ગયો અને આની લિમિટ આવી ગઈ ક્યુ. કેટલી લિમિટ આવી ગઈ? ક્યુ. હવે આનાથી વધારે વિદ્યુત પ્રવાહ જમા થશે નહીં. હવે આનાથી વધારે વિદ્યુતભાર જમા થશે નહીં. ક્યુ એની લિમિટ છે, હાઈએસ્ટ ક્યુ એના ઉપર જમા થઈ ગયો. તો હવે શું થશે? અહીંયા વિદ્યુતભાર કેટલું થઈ જશે? ક્યુ બાય સી જેટલો વિદ્યુતભાર કેટલું થઈ જશે? ક્યુ બાય સી. અને આ જે વી છે એ બી કેટલું છે? ક્યુ બાય સી જેટલું. તો આઈ બરાબર આર હવે આવી રીતે થઈ જશે. વી અને આ કેપિટલ ક્યુ બાય સી, તો વી માઇનસ ક્યુ બાય સી ડિવાઇડેડ બાય આર. પણ ક્યુ બાય સી પછી કુલ વિદ્યુતભાર, બધો વિદ્યુતભાર જમા થઈ ગયો, લિમિટ ભાગ્યા સી, એ કોના જેટલું થશે? વી જેટલું જ થશે. યાદ રાખજો, ક્યાં સુધી વહન થવા દેવાનું, અથવા ક્યાં સુધી વહન થશે? જ્યાં સુધી આના બે છેડાઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આના જેટલો ના થઈ જાય. ફરીથી ટી બરાબર ઇન્ફિનિટી એટલે તમે ત્યાં સુધી પ્રોસેસ ચાલવા દીધી જ્યાં સુધી કેપેસિટરની બે પ્લેટ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી જેટલો ના થઈ જાય. તો ક્યુ વિદ્યુતભાર જમા થઈ ગયું, તો ક્યુ બાય સી કેટલું થવું જોઈએ? વી જેટલો થવું જોઈએ. તો વી માઇનસ વી ભાગ્યા આર, તો પ્રવાહ કેટલો થઈ ગયો? 0. બરાબર. તો ચાર્જિંગ વખતે તમે જુઓ પ્રવાહમાં ઘટાડો થાય છે. ચાર્જિંગ વિદ્યુતભાર વધતો જાય છે પ્લેટ ઉપર, પણ પ્રવાહમાં શું થયો? ઘટાડો. અને ઘટાડો થતા થતા કેટલું થઈ ગયું? એ 0 થઈ ગયો. ઘટાડો થતા થતા એ 0 થઈ ગયું છે. ચલો આગળ વધીએ. આટલું યાદ રાખી લેજો અને નોંધી લો આને. બરાબર. આગળ વધીએ. ચાલો. અને આ શરત તમને ખબર છે કે એના પછી શું થશે? પ્રવાહ 0 થઈ ગયો. બરાબર. ત્યાં કેપેસિટર છે જ નહીં, એ બ્રાન્ચમાંથી વિદ્યુત ભારનું વહન થશે, વિદ્યુત પ્રવાહનું વહન થશે નહીં. બરાબર. ચલો હવે આપણે રિવિઝન થઈ ગયું છે. હવે આપણે આગળની જે વાત છે એ ચાલુ કરીએ. ચાર્જિંગ. પહેલા શું જોઈશું? ચાર્જિંગ. એટલે કેપેસિટરની પ્લેટ પર વિદ્યુત ભારમાં વધારો, જે ક્યુ છે એ વધતો જશે. બરાબર. તો હું સર્કિટ જે છે એ ડ્રો કરી લઉં છું. ચાલો, તો અહીંયા હું લખી દઉં છું કે વી આ ધન આ માઇનસ, અહીંયા વી અહીંયા 0, તો અહીંયા વી અહીંયા 0. બરાબર. આટલું તો તમને આવડી જશે. આ આર અને આ સી. અચ્છા, તો અહીંયા જો મેં તમને કીધું એ પ્રમાણે નંબર 1, ટી બરાબર 0 સમયે અહીંયા 0, તો ક્યુ બરાબર 0 હશે. ત્યાં આગળ ક્યુસી કેપેસિટરની પ્લેટ ઉપર વિદ્યુતભાર, તો વીસી કેટલો થશે? 0. તો 0 તો આ બી 0 હોય, તફાવત 0 હોય તો બંને 0 જ હોવા જોઈએ. બરાબર. આ 0 તો આ બી 0, તો આ વી અને 0. તો અહીંયાથી જો પ્રવાહ આઈ નીકળે, તો અહીંયા બેટરી જોડેલી છે. જસ્ટ તમને પ્રતિકાત્મક જસ્ટ ડ્રો કરીને બતાડું છું. અહીંયા વી અહીંયા 0, તો આઈ બરાબર ડેલ્ટા વી બાય આર. તો આઈ બરાબર થઈ જશે વી બાય આર, અને આ યાદ રાખી લો, આ આઈ મેક્સ છે.
આ શું છે આઈ મેક્સ, આને હું I0 શરૂઆતનું આઈ ઇનિશિયલ ને I0 કહી દઉં છું. આ યાદ રાખજો આઈ મેક્સ છે, એને I0 આપણે નામ આપી દીધું જેથી લખવામાં આસાની રહે તમને. આ મહત્તમ પ્રવાહ છે, આમાં બસ વી વિદ્યુત ભાર છે, આર અવરોધ છે, બીજું કશું છે નહીં, તો આ મહત્તમ પ્રવાહ છે. અચ્છા, હવે નંબર 2, ટી બરાબર ટી સમયે કેપેસિટરની પ્લેટ પર વિદ્યુત ભાર કેટલો જમા થયો? ક્યુ જેટલો જમા થયો. બરાબર, અહીંયાથી ઇલેક્ટ્રોન નીકળશે. બરાબર, તો એ નીકળતા નીકળતા અહીંયા ધારો કે જે ક્યુ છે એ માઇનસ ક્યુ થઈ ગયો અને અહીંયા પ્લસ ક્યુ થઈ ગયો. તો હવે વીસી કેપેસિટરની પ્લેટના બે છેડાઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થઈ જશે? ધન છેડા ઉપરનો વિદ્યુત ભાર અને કેપેસિટન્સ ક્યુ બાય સી જેટલો થઈ જશે. તો અહીંયા આ કેટલો થઈ ગયો? ક્યુ બાય સી. ચલો, તો હવે કેટલો પ્રવાહ નીકળશે આપણે એ જોઈ લઈએ. હવે કેટલો પ્રવાહ નીકળશે આપણે એ જોઈ લઈએ. તો અહીંયાથી આઈ નીકળ્યો, અહીંયા પહોંચ્યો, અહીંયા વી છે, તો અહીંયા આને પ્રતિકાત્મક બેટરી વગર તમને બતાડી દઉં કે પ્રવાહ કેટલો નીકળશે. શ્રેણીમાં પ્રવાહ તો સમાન જ હશે, એટલે તમે અહીંયા પ્રવાહ શોધો તો એ આખી બ્રાન્ચનો પ્રવાહ હશે. બરાબર, અહીંયા વી, અહીંયા ક્યુ બાય સી, આ પ્રવાહ કેટલો છે આ જોડેલું છે બધું, પણ તમને આટલું બતાડું છું કે આટલા ભાગમાંથી પ્રવાહ કેટલો નીકળશે. તો તમે લખી શકો આઈ બરાબર ડેલ્ટા વી ભાગ્યા આર. અચ્છા, તો અહીંયા થઈ જશે ડેલ્ટા વી કેટલો થઈ જશે? વી ક્યુ બાય સી ભાગ્યા આર. જુઓ, ક્યુ વધે છે, પેલા 0 હતો, ટી બરાબર 0, ટી બરાબર ક્યુ વધ્યો તો કેપેસિટરની પ્લેટ પર વિદ્યુત ભાર વધ્યો તો પરિપથનો પ્રવાહ શું થાય છે? ઘટે છે. પરિપથનો પ્રવાહ શું થાય છે? ઘટે છે. તો આ યાદ રાખી લો. અચ્છા, હવે મારે એ શોધવું છે, એક સમીકરણ જોઈએ છે મારે કે ક્યુમાં વધઘટ કેવી રીતે થશે. મારે શું શોધવું છે? હવે જે પ્રશ્ન છે એ છે કે સમય પ્રમાણે કેપેસિટરની પ્લેટ પર વીજભારમાં વધારાનું સૂત્ર મેળવો. મારે એ જોવું છે હવે કે વિદ્યુત ભાર કેપેસિટર સમય જાય છે એ પ્રમાણે શું લિનિયર સંબંધ છે? દાખલા તરીકે ટી બરાબર 1 સેકન્ડમાં 1 વિદ્યુત ભાર, તો ટી બરાબર 2 સેકન્ડમાં 2 વિદ્યુત ભાર, ટી બરાબર 3 સેકન્ડમાં 3 વિદ્યુત ભાર. શું લિનિયર સંબંધ છે કે પછી લિનિયર નથી? રેખીય સંબંધ છે કે રેખીય નથી? કેપેસિટર ઉપર વિદ્યુત ભાર કેવી રીતે જમા થાય છે? બરાબર, તો મેં તમને હમણાં જ કીધું છે, મેં તમને હમણાં જ એક વાત કરી કે આઈ બરાબર શું થાય? dq બાય dt. આઈ બરાબર શું થાય? dq બાય dt. તો અહીંયા આઈ ની જગ્યાએ શું લખું? વિદ્યુત ભારમાં સમય સાથે ફેરફાર. બરાબર, તો અહીંયા હું લખું આઈ ના બરાબર આ જે સમીકરણ 1 છે, સમીકરણ 1 જે છે એ આવી રીતે લખાય dq ભાગ્યા dt બરાબર, જો આ vc માઇનસ આ c અહીંયા જાય તો આ c ઇન્ટુ v માઇનસ q અપોન rc આ થઈ જાય. બરાબર, અચ્છા, હવે અહીંયા જુઓ, હવે શું કરું? હું એક કામ કરું, આનું તો શું હવે કશું થાય એવું છે જ નહીં આગળ, તો હું એક કામ કરું, dq અહીંયા હું લઈ દઉં cv માઇનસ q. અચ્છા, ચલો, તો અહીંયાથી બીજી વાત તમને કહું, આ v કયો છે? આ v, આ જ v છે, અને આ c કયો છે? આ c, આ c. તો તમે મને એક cv બરાબર કેટલું થઈ જશે? મહત્તમ વિદ્યુતભાર થઈ જશે. ધારો કે મહત્તમ વિદ્યુતભાર હું કેટલો લઈ લઉં? q જેટલો લઈ લઉં. તો અહીંયાથી લખાય ને v બરાબર q ભાગ્યા c પણ થાય. મેં તમને કીધું ને, પ્રવાહ ક્યારે અટકી જશે? જ્યારે આનું વિદ્યુત સ્થિતિમાન અને આ વિદ્યુત સ્થિતિમાન સમાન થઈ જાય ત્યાં સુધી ચાર્જિંગ ચાલતું રહેશે. તો માની લો ચાર્જિંગ વખતે જે q મેક્સ છે એ કેટલો છે? q જેટલો છે. તો c અને v તમને શું આપશે? ભાઈ v તો આ જ છે ને, v અને c તો ક્ષમતા છે, બદલાવાની નથી. તો q બરાબર શું થઈ જાય? cv. યાદ રાખી લો. તો અહીંયા હું શું લખી નાખું? q લખી નાખું, જે અચળ થઈ જશે. બરાબર, તો dq ભાગ્યા
ક્યુ માઇનસ ક્યુ, આ સીવી ની જગ્યાએ શું લખી નાખ્યું? ક્યુ. ક્યુ બરાબર સીવી થાય, બરાબર. સી બરાબર ક્યુ ભાગ્યા વી, તો ક્યુ બરાબર સીવી. અને આ થઈ જશે ડીટી ભાગ્યા આરસી. ડીટી ભાગ્યા આરસી થઈ જશે. અચ્છા, બીજી એક વસ્તુ યાદ રાખો તમે અહીંયા. ચલો બંને બાજુ સંકલન લઈ લો. મારે ફેરફાર શોધવાનો છે ને, બંને બાજુ શું લઈ લઉં? સંકલન લઈ લઉં. તો આ આવી રીતે લખાય, ક્યુ માઇનસ ક્યુ ડીક્યુ, અને આ થઈ જશે તમારું 1/RC dt. વિદ્યુત ભારમાં ફેરફાર ક્યાંથી ક્યાં સુધીનું શોધવાનું છે? 0 થી t સમયગાળામાં, 0 થી t સમયગાળામાં. અને અહીંયાથી 0 થી q જેટલું સમય પ્રમાણે કેટલું થાય છે? 0 થી t લીધું ને, તો 0 બરાબર 0 હતો અને t બરાબર t, qc બરાબર q છે, બરાબર. અચ્છા, હવે તમને ખબર છે એક વસ્તુ ખબર છે કે ક્યાં લખું અહીંયા લખું છું 1/x dx. આ રેર કેસ છે. આને તમે આવી રીતે સંકલન ના કરી શકો. કેમ ના કરી શકો? જવાબ જુઓ, -1 + 1 -1 + 1, તો x⁻0/0, તો 1/0 ઇન્ફિનિટી. તમે દુનિયાની કોઈ પણ વસ્તુને જોડતા જાઓ તો પ્રેક્ટિકલી અનંત ના આવે. તમે આખી દુનિયાના બધા તારાઓ જોડતા જાઓ તો બી અનંત અંતર થોડું થવાનું છે, બરાબર. તો બી અનંત થાય નહીં. તો એનું પ્રાયોગિક ઉકેલ તમને ખબર છે શું લાયા છે? હું દરેક લેક્ચર જયારે બી આવે છે ત્યારે કહું છું, આ થઈ જશે ln x. ln કશું નથી, log x બેઝ e છે, અને આનું log x આધાર 10 થઈ જશે, બરાબર. તો આ યાદ રાખો, આનું યાદ રાખી લો કેવી રીતે થશે. આનું થઈ જશે ln q માઇનસ q અને q નું સહગુણક છેદમાં. આ વખત આવું થશે, અને q નું સહગુણક છેદમાં જશે, અને આની લિમિટ આવશે 0 થી q. આ તો rc તો અચળ છે ભાઈ, r થોડું બદલાય છે સમય પ્રમાણે, c થોડું બદલાય છે સમય પ્રમાણે. તો 1/RC બહાર આવી જશે. આ થઈ જશે સંકલન dt 0 થી t, સંકલન dt 0 થી t. અને યાદ રાખી લો કેવી રીતે માઇનસ આવ્યું છે કે ઘાત આધાર ખૂણાવાળો નિયમ. મેં તમને પહેલા બી કીધેલું છે કે સંકલનમાં q નો સહગુણક, જેનું સંકલન થશે એનું સહગુણક ક્યાં જશે? છેદમાં જશે. અને આ જેવું 1/x ln x થઈ જશે, એવું ln q માઇનસ q થઈ ગયું. અચ્છા, ચલો હવે માઇનસ અહીંયા લાવી દઉં, શું થઈ જશે? ln q માઇનસ q માઇનસ ln q માઇનસ 0, અને આ 1/RC dt નું સંકલન થઈ જશે t 0 થી t. dt નું સંકલન dt શું થઈ જશે? t 0 થી t. અહીંયાથી હું કાઢી નાખું છું થોડું ટેમ્પરરી. આરસી છે ને, અચ્છા ચલો યાદ રાખી લો. આ થઈ ગયું ln q માઇનસ q અપોન q બરાબર t ભાગ્યા આરસી. log x માઇનસ log y હોય તો તમને છૂટછાટ છે log x ભાગ્યા y લખવાની. એટલા માટે તમે log x માઇનસ log y, q માઇનસ 0 તો q થશે. અચ્છા, માઇનસ પેલી સાઈડ જવા દઈએ તો ln q માઇનસ q બાય q બરાબર માઇનસ t ભાગ્યા આરસી. અચ્છા, ચલો અગત્યની વસ્તુ ધ્યાનથી જુઓ. જેવું સરવાળો જે છે એ બરાબરની આ બાજુ જાય તો શું થઈ જાય? માઇનસ. ગુણાકાર બરાબરની આ બાજુ શું થઈ જાય? ભાગાકાર. આ બધી તમને ખબર છે. બાદ બાકી આ સાઈડ આવે તો સરવાળો. અચ્છા, એ જ રીતે સંકલન જે છે એ આ સાઈડ જાય તો વિકલન થઈ જાય. વિકલન જે છે આ સાઈડ ને પેલી સાઈડ ના કહેવાય. હકીકતમાં તો બંને બાજુ આપણે ગાણિતિક વિધેય મૂકીને ઓપરેશન કરીએ છીએ, પણ છોકરાઓને સમજાવવા માટે આપણે આ રીતે સમજાય છે. રિપીટ કરું છું, આ ડાયરેક્ટ આવું બોલવું ખોટું છે ગણિતમાં કે અહીંયાથી અહીંયા જાય તો માઇનસ થઈ જાય, પ્લસ થઈ જાય. હકીકતમાં તમે ગાણિતિક વિધેય બંને બાજુ મૂકીને આ કરો છો. પણ યાદ રાખી લો કે ln જે છે એ બરાબરની પેલી બાજુ જશે તો e⁻² થઈ જશે, બરાબર. મારે તો q શોધવાનું છે ને કે q માં કેવી રીતે ફેરફાર થઈ જાય છે. તો આ થઈ જશે
क्यू माइनस क्यू बाय क्यू ई रेस टू माइनस टी बाय आरसी। आ याद राखी लो, जो ln x बराबर y तो x बराबर ई रेस टू y। आ याद राखी लो। चलो तो आ थई जशे, જોઈ લો, क्यू माइनस क्यू बाय क्यू बराबर ई रेस टू माइनस टी भाग्या आरसी इम्प्लाइज 1 माइनस क्यू बाय क्यू ई माइनस टी बाय आरसी થઈ જશે। माइनस આવશે ને ભાઈ, ઉપર છે। ચલો તો આ થઈ જશે क्यू भाग्या क्यू 1 माइनस ई रेस टू टी बाय आरसी। तो इम्प्लाइज आ समीकरण થઈ ગયું क्यू बराबर क्यू 1 माइनस टी बाय आरसी। याद राखी लो, याद राखी लो, याद राखी लो। आ क्यू नो संबंध आयो तमारो, आ क्यू नो संबंध आयो। શું ઓપરેશન કર્યું રિપીટ કરીને જોઈ લેજો, ના ખબર પડે તો કમેન્ટ કરજો, ના ખબર પડે તો સમજાવી દઈશું। તારવણી, જો તારવણી આ થિયરી માટે ઇમ્પોર્ટન્ટ નથી તમારે હાલ, પણ આવડી જશે, તારવણી આવડશે તો તમને કન્સેપ્ટ મગજમાં બેસશે કે વિદ્યુત ભારમાં પ્લેટ ઉપર કેવી રીતે ઘટાડો કે વધારો થાય છે। તો આ થઈ ગયું Q बराबर Q 1 माइनस T बाय RC। आ जे छे तमे याद राखी लो, Q बराबर Q, Q શું છે? મહત્તમ વિદ્યુત ભાર। Q શું છે? મહત્તમ વિદ્યુત ભાર છે। Q શું છે? મહત્તમ વિદ્યુત ભાર છે। શું રહી નથી જતું, જોઈ લઉં। अच्छा, નોંધી લો આને ફટાફટ। હવે અહીંયા સમય, આ શું આવ્યું? સમય સાથે વિદ્યુતભાર કેપેસિટરની પ્લેટ પર કેવી રીતે જમા થશે એનું સમીકરણ। હવે સમય સાથે કેપેસિટરની પ્લેટ પર જમા થતા વિદ્યુતભારનો ગ્રાફ, વિદ્યુતભારનો ગ્રાફ। અહીંયા ધ્યાનથી જોજો, વિદ્યુતભાર Q y અક્ષ પર છે અને સમય t x અક્ષ ઉપર છે। આ સમીકરણને જુઓ તમે ધ્યાનથી, આ સમીકરણને હું રીરાઇટ કરું છું કોઈ જગ્યાએ, અહીંયા રીરાઇટ કરું, બરાબર। Q बराबर Q इंटू 1 माइनस ई रेस टू माइनस टी अपॉन आरसी है, तो ई रेस टू टी बाय आरसी लखाय। ई अचड़ है एनु मूल्य थाय 2.71। ई अचड़ है एनु मूल्य केटलुं थाय छे 2.71। हवे जेम जेम तमे समय वधारता जाओ, जो समय तमे 0 मूको, समय केटलो तमे मूको 0, तो आ क्यू थई गयो। अरे समय તમે શું મૂકો 0 થઈ ગયો, તો આ પદ અનંત થઈ e રેસ ટુ 0 1 થઈ જશે, 1 માઇનસ 1 0, તો q 0 થઈ જશે। અરે ભાઈ t તમે 0 મૂકી દો, જો તમે t બરાબર 0 મૂકો તો આ સમીકરણ આવી રીતે થાય 0 બાય rc, તો q 1 માઇનસ e રેસ ટુ 0 1, આ 0 થઈ ગયું e રેસ ટુ 0, તો q 1 માઇનસ e રેસ ટુ 0 1, તો q કેટલો થઈ ગયો 0। अच्छा, चलो હવે અહીંયા જુઓ તમે, t બરાબર તમે 1 મૂકો, t બરાબર તમે 1 મૂકશો તો આ જે મૂલ્ય છે એ કોઈ ચોક્કસ મૂલ્ય આવશે, બરાબર। અચ્છા, t બરાબર 3 મૂકો તો શું થશે? આ મૂલ્ય નાનું થતું જશે। ફરીથી
ટી બરાબર 1 મૂકો, ટી બરાબર 1, દાખલા તરીકે 1/1, 1/2, 1/3, 1/4. જેમ જેમ તમે ટી વધારતા જશો તેમ તેમ આ જે છેદ છે, જેમ જેમ તમે ટી વધારતા જશો તેમ તેમ જે આ છેદ છે એનું મૂલ્ય વધતું જશે, એનું મૂલ્ય વધતું જશે, છેદનું મૂલ્ય, તો આ આખાનું મૂલ્ય ઘટતું જશે. ભાઈ છેદનું મૂલ્ય વધારતા જાઓ તો આખાનું મૂલ્ય ઘટતું જશે. 1/3 કેટલા થાય? 3333.25. આખાનું મૂલ્ય ઘટતું ગયું, એનો મતલબ આ આખું મૂલ્ય પાછું વધતું જશે ફરીથી. ભાઈ 1 - 1 0, 1 - 0.5, 0.5 ગુણ્યા ક્યુ, બરાબર. પછી આ શું થઈ જશે? 1/0.5 ગુણ્યા ક્યુ, 1/1 - 0.5, 1 - 0.3, 1 - 0.25. એટલે આ જે મૂલ્ય છે એ વધતું જશે. ક્યુ તો અચળ છે તમારું, ક્યુ તો અચળ છે. જો એક વખત મૂકો 1 - 1 0 થઈ ગયું, એક વખત મૂકો 1 - 0.5, 0.5 થઈ ગયું, એક વખત 1.33 તો 1.67 ક્યુ થઈ જશે. તો એનો મતલબ ક્યુ નું મૂલ્ય શું થઈ જાય છે? વધતું જાય છે. પણ કેવું વધારો થાય છે? આ પ્રમાણે વધારો થાય. જો શરૂઆતમાં 0 થી સીધું 0.5, પછી 0.67, બરાબર. એટલે એકદમ જો અહીંયા 0.5 નું ફેરફાર છે, અહીંયા બહુ એટલો મોટો ફેરફાર નથી. તો શરૂઆતમાં બહુ ફાસ્ટ વધશે, એના પછી ધીરે ધીરે વધારો થશે. આ પ્રકારનો ગ્રાફ આવશે. ક્યારે ત્યાં આગળ ટચ થશે નહીં. આ કયું મૂલ્ય હશે? મહત્તમ વિદ્યુત ભારનું, પ્લેટ પરના મહત્તમ વિદ્યુત ભારનું. એનો મતલબ એમ થશે કે દાખલા તરીકે તમે એની પૂર્ણની ચર્ચા નહીં કરીએ. આ ટચ થતા બહુ વાર લાગી જશે, અનંત સમયગાળો નીકળી જશે, અનંત સમયગાળો. એનો મતલબ બેટરી 0 થી 50% જુઓ. દાખલા તરીકે આને હું 50% આપું, આને હું 50% આપું, તો 0 થી 50% માત્ર આટલા સમયમાં થઈ ગઈ છે. અને બીજા 50% પૂર્ણ કરવામાં તમે સમય જુઓ, હજુ ચાલતું જ જાય છે, હજુ ચાલતું જ જાય છે, ટચ થશે નહીં. એનો મતલબ 99% ચાર્જિંગ થાય તો આપણે એને શું માની લઈએ છીએ? 100%. કારણ કે 99 થી 100 પહોંચતા તમને હોઈ શકે વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, 100 વર્ષ, 200 વર્ષ, 1000 વર્ષ, 1 કરોડ વર્ષ બી લાગી જાય. કહેવાનો મતલબ જસ્ટ જરૂરી નથી એટલો મોટો સમય લાગે, જસ્ટ સમજાવું છું કે અહીંયા આવું થાય છે. જુઓ 50% જેટલો ચાર્જ એકદમ ઓછા સમયમાં થઈ ગયો, એના પછી ચાર્જ થતા બહુ જ સમયગાળો નીકળી જશે. બાકીના 50% બી તમે જુઓ ને તો જુઓ કેટલો મોટો સમયગાળો છે, બહુ મોટો સમયગાળો છે, બરાબર. તો 99% ચાર્જિંગ ને આપણે 100% ચાર્જિંગ માની લઈએ છીએ. ચાલો, તો આ ગ્રાફ જે છે યાદ રાખજો કે સમય પ્રમાણે કેપેસિટરની પ્લેટ પર વિદ્યુતભાર કઈ રીતે વધતો જાય છે. અચ્છા, બીજી અગત્યની વાત કરીએ. આ જે સમીકરણ છે Q બરાબર Q, મહત્તમ વિદ્યુત પ્રવાહ માઇનસ ટી ભાગ્યા RC. અહીંયા એક નોટ લખાવું છું તમને. ઘાતનું એકમ હોતું નથી, ઘાતનું પરિમાણ હોતું નથી, ઘાતનું એકમ હોતો નથી કે ઘાતનું પરિમાણ હોતો નથી. તમે કોઈ દિવસ એવું સાંભળ્યું છે 2 ની 2 કિલોગ્રામ? સાંભળ્યું છે? એવું સાંભળ્યું છે 2 ની 2 સેન્ટીમીટર? ક્યારે ના હોય, ક્યારે ના હોય, બરાબર ને. તો મને એક વસ્તુ કહો તમે, એનો મતલબ આરસી નો એકમ શું થાય? આરસી નો એકમ શું થાય? ઉપર ટી સમય છે, તો મેં કીધું ઘાતનો એકમ નથી હોતો, એનો મતલબ આરસી બી સમય હોય તો જ સેકન્ડ કેન્સલ થાય. તો આરસી નો એકમ કમ્પલસરી શું હોવું જોઈએ? સેકન્ડ હોવો જોઈએ. તો જ માઇનસ ટી અપોન જે આરસી છે એ સેકન્ડ ભાગ્યા સેકન્ડ એટલે થઈ ગયું એકમ રહી. એટલે જે આરસી છે એને આપણે કહીએ છીએ સમય અચળાંક. યાદ રાખી લો, આરસી ને શું કહો છો તમે? સમય અચળાંક ટાઉ. સમય અચળાંક ટાઉ. ટાઉ નો એકમ શું છે? સેકન્ડ છે. ટાઉ બરાબર આરસી. યાદ રાખી લો, ટાઉ બરાબર આરસી.
કેવી રીતે તારવ્યું? ઘાતનો ક્યારે એકમ હોતો નથી. ભાઈ આ ક્યુ વિદ્યુતભાર છે તો આ જમણી બાજુ બી શું હોવું જોઈએ? આખું વિદ્યુતભાર. તો આ ક્યુ વિદ્યુતભાર આવી ગયો. ક્યુ ગુણ્યા આ પદ છે એનો મતલબ આ વિદ્યુતભાર બરાબર વિદ્યુતભાર, તો આ એકમ રહિત હોવું જોઈએ. અચ્છા, તો તમે જો ટી ને સમય એકમ છે, આર નું કશું એકમ હશે, સી નું એકમ હશે, તો મેં તમને એમ કીધું કે ઘાતનું ક્યારે એકમ હોતું નથી. આ ટી સમય છે તો આરસી નું એકમ કમ્પલસરી શું હોવું જોઈએ? સમય જ હોવું જોઈએ. અવરોધ ગુણ્યા કેપેસિટન્સ નું જે એકમ છે એ સમય જ હોવું જોઈએ. માનામાં ના આવતું હોય તો તમે આર અને સી નો ગુણાકાર કરીને જોઈ લો. આર અને સી નો ગુણાકાર, આર નું એકમ તમે કેવી રીતે કાઢશો? અવરોધ છે બરાબર. અવરોધ એટલે આર બરાબર વી ભાગ્યા આઈ. વી નું તમને આવડે છે, આઈ નું થઈ જશે એમ્પિયર બરાબર. એ જ રીતે કેપેસિટર નું તમે ક્યુ બાય વી કાઢીને જોઈ લો, તમને ખબર પડી જશે. ક્યુ ભાગ્યા વી. ક્યુ નું શું થાય? એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. ક્યુ બરાબર આઈટી. ક્યુ બરાબર આઈટી એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. આર ગુણ્યા સી કરો તો એકમ શું આવવું જોઈએ? સમય જ આવવું જોઈએ. એને તમે સમય અચળાંક, ટાઈમ કોન્સ્ટન્ટ શું કહો છો? ટાઈમ કોન્સ્ટન્ટ, સમય અચળાંક કહો છો તમે. આરસી જે છે એ સમય. કેવી રીતે ખબર પડી ગઈ હશે? આઈ હોપ કે ભાઈ ક્યારે કોઈ પણ ઈ ની ઘાત નહીં, કોઈ પણ ઘાત હોય, કોઈ પણ ઘાત હોય એ તમારું એનો એકમ હોય નહીં. તો આ ઉપર સમય હોય તો નીચે બી સમય જ હોય, તો સમય સમય કેન્સલ થાય તો એકમ રહિત થઈ જાય, જે ઘાત છે બરાબર. તો આરસી જે છે એ સમય. એની વ્યાખ્યા શું છે અહીંયા એ જોઈ લો તમે. એની વ્યાખ્યા શું છે એ તમે અહીંયા જોઈ લો. આઈ હોપ આટલું તમે નોંધી લીધું હશે. આરસી આઈ હોપ નોંધી લીધું હશે. ચલો અહીંયા નીચે લખી નાખો કે સમય અચળાંકની વ્યાખ્યા શું થાય એ તમને કહું. ભાઈ દાખલા તરીકે હું એમ કહું કે ટી બરાબર ટાઉ બરાબર આરસી સમયે કેપેસિટરની પ્લેટ પર વીજભાર કેટલો હશે? ટી બરાબર ટાઉ બરાબર આરસી સમયે કેપેસિટરની પ્લેટ ઉપર વિદ્યુતભાર કેટલો હશે? તો એનો મતલબ ક્યુ બરાબર ક્યુ 1 માઇનસ ઈ રેસ ટુ શું થશે? ટી ની જગ્યાએ ટાઉ મૂકી દઉં. ટાઉ ભાગ્યા ટાઉ. આરસી બરાબર તો ટાઉ છે જ, તો ટાઉ ભાગ્યા ટાઉ. તો આ થઈ જશે ક્યુ 1 માઇનસ ઈ રેસ ટુ -1. તો આ થઈ જશે ક્યુ 1 અપોન ઈ. અચ્છા, તો અહીંયા જોઈ લો, આ થઈ જશે ક્યુ બરાબર ક્યુ 1 માઇનસ, યાદ રાખી લો 1 અપોન ઈ નું એ થાય છે, યાદ રાખી લો 1 અપોન ઈ થઈ જશે 0.37. તમને પહેલા જ કીધું ઈ નું મૂલ્ય કેટલું હશે? 2.71. તો આ યાદ થઈ જશે 0.37 બરાબર. તો આ 1 અપોન ઈ લખી દો 0.37. તો ક્યુ બરાબર કેટલું થઈ ગયું? 0.63 ક્યુ. 0.63 ભૂલ તો નથી થતી, જોઈ લો. બરાબર, ભૂલ નથી થતી બરાબર. ચાલો, .63 ગ્રાફ ઉપરથી સમજીએ. ગ્રાફ ઉપરથી સમજીએ. ટી બરાબર ટાઉ સમયે કેપેસિટરની પ્લેટ પર વિદ્યુતભાર કેટલો હશે? કુલ વિદ્યુતભારના 0.63, એટલે કે કુલ વીજભારના 63%. હા કે ના ભાઈ? કેટલું છે? 0.63 ક્યુ. તો 63% થાય કે ના થાય? બરાબર. તો કુલ વિદ્યુતભારનું 63% વિદ્યુતભાર જે સમયે કેપેસિટરની પ્લેટ પર જમા થાય એ સમયને સમય અચળાંક કહે છે. તો દાખલા તરીકે અહીંયા હું ટાઉ લખું, અહીંયા હું ટાઉ, તો એના અનુરૂપ જે ક્યુ હશે એ કેટલું હશે? જે ક્યુ હશે એ કેટલું હશે? 0.63 ઓફ ટોટલ ક્યુ. 0.63 ઓફ ટોટલ ક્યુ. તો ટાઉની વ્યાખ્યા કેવી રીતે લખાય? જે સમયે આરસી સર્કિટમાં જે સમયે કેપેસિટરની પ્લેટ પર 63% જેટલો વીજભાર જમા થઈ જાય. કુલ વિદ્યુતભાર કેટલો જમા થવાનો છે? ક્યુ. તો ક્યુ ના 63%, બરાબર. 100 જમા થવાનો 63 જેટલો વિદ્યુતભાર જમા થઈ જાય તે સમયને સમય અચળાંક
ટાઉ બરાબર આરસી કહે છે. તો એ સમયગાળો દરેક કેપેસિટર માટે અલગ અલગ હોઈ શકે છે. સમયગાળો પૂછાઈ બી શકે છે અલગ અલગ પરીક્ષામાં તમને શોધવાનું આ પ્રમાણે, જેવું અહીંયા આપણે શોધ્યું છે કે ટાઉ બરાબર ટાઉ સમય, એવી રીતે અલગ અલગ રીતે આર અને સી ની કિંમતો આપીને તમને પૂછી શકે કે ટી બરાબર પર્ટિક્યુલર સમયે કેપેસિટરની પ્લેટ પર વિદ્યુતભાર કેટલો હશે. તો જે સમયે કેપેસિટરની પ્લેટ પર 63% જેટલો વિદ્યુતભાર જમા થઈ જાય તે સમયને સમય અચળાંક કહે છે. એટલે કે એટલા સમયમાં કેપેસિટર જે છે એ 63% ચાર્જ થશે. ટાઉ જેટલા સમયમાં 63% જેટલો ચાર્જ થશે. મિલી સેકન્ડ નો ટાઈમ હશે, વધારે તો નહીં હોય. અચ્છા, ચાલુ છે? હા ચાલુ છે. ચલો આગળ વધીએ. આગળ વધીએ અહીંયાથી. સમીકરણ લખેલું છે? હા લખેલું છે. ચલો અહીંયા જો, હવે વિદ્યુતભાર જેવું શોધ્યું એવી રીતે સમય પ્રમાણે પરિપથમાં વિદ્યુત પ્રવાહના ફેરફારનું સૂત્ર મેળવો. તો યાદ રાખી લો તમને ખબર છે ક્યુ વધે છે ને આઈ ઓછો થઈ જાય. ટી બરાબર 0 સમયે ક્યુ 0 હતો, આઈ મહત્તમ હતો, આઈ મેક્સ બરાબર વી ભાગ્યા આર. પછી આઈ કેટલું થઈ ગયું? વી માઇનસ ક્યુ બાય સી ભાગ્યા આર. તો જે પ્રવાહ છે જે છે એ ઘટતો જશે. પ્રવાહ જે છે એ ઘટતો જશે. અચ્છા, શું કરીએ? આરામ કરો, કશું ના કરશો. શું કરીશું બોલો? કેવી રીતે શોધીશું? અચ્છા, આઈ બરાબર મેં તમને કીધું ડીક્યુ બાય ડીટી થાય. કરી નાખો આનું. આ સમીકરણ જે છે ને સમીકરણ 1 નું સમયની સાપેક્ષે વિકલન કરતા, તો ડી બાય ડીટી ક્યુ, તો આ થઈ જાય ડી બાય ડીટી ક્યુ 1 માઇનસ ઈ રેસ ટુ ટી ભાગ્યા આરસી. તો ડીક્યુ ભાગ્યા ડીટી થઈ જશે આઈ, ડી ભાગ્યા ડીટી ક્યુ માઇનસ ટી ભાગ્યા આરસી થઈ જશે. ટી ભાગ્યા આરસી થઈ જશે. અચ્છા, તો આ થઈ જશે આઈ બરાબર ડી બાય ડીટી ક્યુ ડી બાય ડીટી ક્યુ ઈ માઇનસ ટી ભાગ્યા આરસી. ચલો, તો અચળનું વિકલન 0 થઈ જશે. માઇનસ 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 શું થઈ જશે? ક્યુ બાર આવશે. ડી બાય ડીટી ઈ રેસ ટુ ટી બાય આરસી. અચ્છા, તો આઈ બરાબર માઇનસ ક્યુ, ઘાત આધાર ખૂણો, ઘાત કેટલી છે? માઇનસ ટી બાય આરસી. તો એનું તો કેટલું થઈ જશે? વચમાં ફૂલ આવતા રહે છે. અચ્છા, અહીંયા જુઓ, આઈ બરાબર માઇનસ ક્યુ ઈ રેસ ટુ માઇનસ ટી બાય આરસી. ઘાતનું એમનું એમ જ રહેશે. બરાબર. ચલો, એના પછી તમને ખબર છે કે ટી નો સહગુણક કેટલો છે? માઇનસ 1/RC. હા કે ના? ભાઈ ટી નો સહગુણક કેટલું કહેવાય? આજે T/RC છે ને હું આવું લખી શકું 1/RC ગુણ્યા ટી. તો ટી નો સહગુણક કેટલો છે? એ ટી નો સહગુણક ગુણાકારમાં જશે. યાદ છે વિકલન અને સંકલનના નિયમો તમને કે ઈ રેસ ટુ એક્સ નું ઈ રેસ ટુ એક્સ થશે અને ટી નો સહગુણક
આવી રીતે થશે d/dx ધારો કે e⁻²x છે તો આનું થશે e⁻²x અને x નો સહગુણક 2 x ની સાપેક્ષે છે ને તો x નો સહગુણક 2 ગુણાકારમાં તો e⁻x નું e⁻x અને x નો સહગુણક ગુણાકારમાં તો ગુણ્યા 1/RC થઈ જશે ગુણ્યા 1/RC થઈ જશે તો I બરાબર આયુ q e⁻t/RC આ થઈ જશે QE-T અચ્છા હવે અહીંયા જુઓ આ Q કયો છે કુલ વિદ્યુત ભાર અને આ C કયો છે કુલ સ્થિતિમાન કુલ વિદ્યુત ભાર કુલ Q વિદ્યુત ભાર અને કેપેસિટન્સ C તો Q/C તમે કેટલું લીધું છે V તો I બરાબર થઈ જશે V/R e⁻t/RC તો I V/R કેટલું થઈ જશે I max હા કે ના I max આપણે કીધેલું છે અને તમને યાદ હશે તો I0 e⁻t/RC આ થઈ ગયું વિદ્યુત પ્રવાહનું સમીકરણ આ થઈ ગયું વિદ્યુત પ્રવાહનું સમીકરણ અચ્છા આનું ગ્રાફ કેવું આવશે અરે યાર કોણ આનું જે ગ્રાફ છે એ કેવું આવશે આ છે I અને આ છે સમય t વધારતા જાઓ t તમે વધારતા જાઓ તો આ સમીકરણ આવી રીતે બી લખાય ને I બરાબર I0 1/e⁻t/RC t વધારતા જાઓ આ ગુણાકાર વાળો જે છેદ છે વધતો જશે તો આ પદ આખું નાનું થતું જશે તો આ બી નાનું થતું જશે તો ધારો કે આ I0 છે મહત્તમ પ્રવાહ તો ત્યાંથી આ જે છે આ પ્રમાણે ઘટતો જશે તો યાદ રાખી લો Q જે છે એ કેપેસિટરની પ્લેટ ઉપર વધતો જશે ચાર્જિંગ વખતે અને I જે છે એ ઘટતો જશે Q જે છે એ વધતો જશે અને I જે છે Q જે છે એ વધતો જશે અને I જે છે એ ઘટતો જશે આ તમે ગ્રાફ બી યાદ રાખી લો અને બંને વસ્તુ યાદ રાખી લો અચ્છા આમાં બી તમે સમયનો અચળાંક છે એ વ્યાખ્યાયિત કરી શકો ભાઈ સમીકરણ છે I બરાબર I0 e⁻t/RC તો RC શું છે ટાઉ સમય અચળાંક પહેલા આપણે વાત થઈ ગઈ તો I0 - t/ટાઉ હવે જો t બરાબર તમે ટાઉ લો જો તમે t બરાબર ટાઉ લો જો તમે t બરાબર શું લઈ લો ટાઉ લઈ લો તો સમીકરણ થઈ જાય I બરાબર I0 e⁻t/ટાઉ તો I0/e તો આ થઈ જાય 0.37 તો જુઓ ટાઉ સમયગાળામાં Q જે છે એ 63% જેટલું પ્લેટ ઉપર આવી ગયો અને I જે છે એ વધીને I જે છે એ ઘટીને કેટલું થઈ ગયું કુલ પહેલા કેટલું હતું શરૂઆતમાં I0 ઘટીને કેટલું થઈ ગયું હતું Q શરૂઆતમાં 0 હતો વધીને 63% I જે છે એ મેક્સિમમ હતો ઘટીને કેટલું થઈ ગયું 37% ઘટીને કેટલું થઈ ગયું 37% તો RC સર્કિટ RC પરિપથમાં જે સમયે વિદ્યુત પ્રવાહ ઘટીને 37% થાય કુલ પ્રવાહના તે સમયને સમય અચળાંક ટાઉ કહે છે તે સમયને સમય અચળાંક ટાઉ કહે છે તો આટલી બાબતો નોંધી લો પછી આગળ વધીએ તો આના રિલેટેડ થોડા ઘણા દાખલાઓ જોઈ લઈએ
ચલો શું કે છે, તમારી જોડે બે સૂત્રો થઈ ગયા છે અને થોડા ઘણા કન્સેપ્ટ થઈ ગયા છે. છેલ્લે આપણે રિવિઝન કરાવી દઈશું, પણ પહેલા આપણે એ જોઈ લઈએ કે શું કે છે કે એક સર્કિટ આપેલી છે જે આર અને સી શ્રેણીમાં આપેલા છે અને તેને એક 20 વોલ્ટની બેટરી સાથે જોડેલી છે. બરાબર. ટી બરાબર 0 સમયે કેપેસિટરની પ્લેટ ઉપર વિદ્યુતભાર કેટલો છે? 0 છે. બરાબર. અને એની મહત્તમ ક્ષમતા જે છે ટી બરાબર ઇન્ફિનિટી સમયે કેટલી થઈ શકે છે? ક્યુ બરાબર ક્યુ જેટલી થઈ શકે છે. બરાબર. આ માનીને ચાલીશું આપણે, રકમમાં આપેલું છે. બરાબર. આ એનો અવરોધ આર છે અને કેપેસિટન્સ સી હોઈ શકે, એની વેલ્યુ આપેલી હોય સર્ટેન ઓહમમાં તો બી બરાબર છે. બરાબર. અમુક ઓહમ એની વેલ્યુ આપેલી હોય તો બી બરાબર છે. એક્સ ઓહમ વાય ઓહમ જે આપેલું હોય, એક્સ ઓહમ વાય માઇક્રોફેરાડ જે આપેલું હોય. બરાબર. તો આપણને કે છે જો ટી બરાબર 0 સમયે પરિપથ ઓન મોડમાં આવે તો કેટલા સમયમાં કેપેસિટર 10% ચાર્જ થાય? કેપેસિટર કેટલું ચાર્જ થાય? 10%. એટલે કે કુલ વિદ્યુતભારનું 10%. તો 100 એ 10%, તો ક્યુ એ કેટલા? કુલ વિદ્યુતભાર 100 હોય તો 10%, તો ક્યુ એ કેટલા? તો ક્યુ ગુણ્યા 10 ભાગ્યા 100 બરાબર ક્યુ. તો ક્યુ કેટલો થવો જોઈએ તમારો? ક્યુ બાય 10 જેટલો થવો જોઈએ. કુલ વિદ્યુતભારના ભાગ્યા 10 જેટલો વિદ્યુતભાર જમા થવો જોઈએ. તમારા જોડે સૂત્ર છે ક્યુ બરાબર Q1 માઇનસ ઈ રેઝ ટુ ટી ભાગ્યા આરસી. બરાબર. આ તમારા જોડે સૂત્ર છે. કયા સમયે જે વિદ્યુતભાર છે એ કેટલો થશે? 10%. એટલે ક્યુ બરાબર કેટલો થવો જોઈએ? ક્યુ ભાગ્યા 10. આ તો અચળ છે, 1 માઇનસ ટી ભાગ્યા આરસી. તો અહીંયા જો ક્યુ ક્યુ કેન્સલ થઈ જશે, ક્યુ કેન્સલ થઈ જશે, તો 1/10 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ ટી ભાગ્યા આરસી. અચ્છા, તો આ થઈ જશે 1 માઇનસ 1/10 બરાબર ઈ રેઝ ટુ માઇનસ ટી ભાગ્યા આરસી. ઈ અહીંયા આવે તો ઈ રેઝ ટુ એક્સ બરાબર વાય થાય, તો એક્સ બરાબર ln વાય. તો આ થઈ જશે હવે એક મિનિટ, તો આ થઈ જશે ઈ રેઝ ટુ માઇનસ ટી ભાગ્યા આરસી. તો આ 10 into 1 minus 1 તો 9/10. તો આ થઈ જશે ln 9/10 is equal to minus ટી ભાગ્યા આરસી. માઇનસ અહીંયા લઈ દો તો માઇનસ ln 9/10 બરાબર ટી ભાગ્યા આરસી. ઓલરાઈટ. તો આ ln 9/10 ને તમે ln x શું છે? કશું નથી, log x બેઝ e. તો 2.303 log x બેઝ 10. બરાબર. તો આને હું લખી દઉં માઇનસ 2.303 log બેઝ 10 9/10 ટી ભાગ્યા આરસી. અચ્છા, આને આવું લખાય 2.303 log 9 બેઝ 10 માઇનસ log 10 બેઝ 10. ભાગાકાર હોય તો માઇનસમાં લખી શકાય, બરાબર ટી ભાગ્યા આરસી. બરાબર. અચ્છા, ટુ 2.303 આ 3 નો વર્ગ થઈ જાય, log 3 નો વર્ગ 10 અને log 10 બરાબર ટી ભાગ્યા આરસી. તો 2.303 આ થઈ જાય 2 log 3 બેઝ 10 અને આ log 10 આધાર 10
એક થઈ જશે બરાબર ટી ભાગ્યા આરસી. તો 2.303 log 3 ની વેલ્યુ યાદ રાખી લો, થઈ જશે 0.47, લગભગ 0.47 થઈ જશે. તો 2 ગુણ્યા 0.47 માઇનસ 1 ટી ભાગ્યા આરસી. બે વસ્તુ યાદ જ રાખી લો ને, log જે 3 છે આધાર 10 થઈ જશે 0.47 અને બીજું log 2 ની યાદ રાખી લો ટેમ્પરરી 0.10 થઈ જશે. બરાબર. અચ્છા, તો આ થઈ જશે 0.303, આ થઈ જશે 0.94 માઇનસ 1 ટી ભાગ્યા આરસી. આરસી ને ત્યાં જવા દો તો માઇનસ આર ગુણ્યા સી 2.303 0.94 માઇનસ 1 કેટલું થઈ જશે માઇનસ 0.06. તો આ થઈ જશે આરસી 2.303 0.06. આર અને સી ની જો વેલ્યુ આપેલી હોય તો એને ત્યાં મૂકી દો તો તમારો જવાબ આવી જશે. આવા અલગ અલગ પ્રકારના દાખલાઓ પૂછાઈ શકે કે ચાર્જિંગ 90%, ચાર્જિંગ 10%, ચાર્જિંગમાં ઘટાડો, ચાર્જિંગમાં વધારો, તો થોડું ઘણું લોજિક વાપરી અને આ પ્રમાણેની ગણતરી કરી શકાય. તો આને નોંધી લો. ચલો, હવે સેમ ટુ સેમ રકમમાં આપણને શું પ્રશ્ન પૂછે છે જુઓ. સેમ ટુ સેમ રકમમાં આપણને શું પ્રશ્ન પૂછે છે કે કયા સમયે કેપેસિટરની ઉર્જા વધીને મહત્તમ ઉર્જાની અડધી થઈ જશે. તમારી જોડે બે સૂત્રો છે, ક્યુ બરાબર ક્યુ 1 માઇનસ ટી ભાગ્યા આરસી અને આઈ બરાબર I0, એટલે કે આઈ મહત્તમ છે, બરાબર ને, ઈ રેસ ટુ માઇનસ ટી ભાગ્યા આરસી. ઉર્જાનું સૂત્ર તો છે જ નહીં. તો હવે શું કરીશું, તો જો મને ક્યુ ની માહિતી મળી જાય તો વાત પતી જાય. ભાઈ શરૂઆતમાં ઈ કેટલી હશે, શરૂઆતમાં ઈ 0 હશે, ક્યુ આના ઉપર વધતું જશે, એમ વધતું જશે, અને ઈ મેક્સ કેટલો થઈ જશે q²/2c, બધું ઇન્ફિનિટી અનંત સમય પછી જો આના ઉપર q જેટલો વિદ્યુતભાર જમા થઈ જાય તો q²/2c થઈ જાય. તો મને કે છે ઈ બરાબર કેટલું થવું જોઈએ, Emax ભાગ્યા 2, ઈ બરાબર Emax ભાગ્યા 2. તો ધારી લો ટી સમયે ઈ જ્યારે ઉર્જા અડધી થશે તો હું માની લઉં છું કેટલું વિદ્યુતભાર જમા થયું હશે q², તો આ q²/2c થઈ જશે, બરાબર. અને આ થઈ જશે q²/2c ભાગ્યા 2, તો આ થઈ જશે q² ભાગ્યા 2 into 2c અને q² ભાગ્યા 2c થઈ જશે, બરાબર. તો અહીંયા આ થઈ જશે 2c કેન્સલ, તો q બરાબર થઈ જશે q upon √2, q upon √2. તો મારે શું શોધવાનું રહ્યું, ઉર્જા અડધી ક્યારે થશે, જ્યારે વિદ્યુતભાર થશે q ભાગ્યા √2 જેટલો. q ભાગ્યા √2 કયા સમય થશે, આ q ની જગ્યાએ q ભાગ્યા √2 મૂકી દો, q 1 માઇનસ ઈ રેસ ટુ ટી ભાગ્યા આરસી, q કેન્સલ થઈ જશે, 1 માઇનસ 1 upon √2 ઈ રેસ ટુ માઇનસ ટી ભાગ્યા આરસી. ટુ બી કન્ટિન્યુડ. આગળ જે દાખલો ગણાયો એ પ્રમાણે ગણી લો અને જવાબ જે છે એ કમેન્ટ અથવા વોટ્સએપ કરો કે જવાબ કેટલો આવે છે. સમય અહીંયા જસ્ટ એમને ગણતરી છે, નહીં કરો તો બી ચાલશે, પણ તમને માહિતી હોવી જોઈએ, બરાબર. એવી રીતે પ્રવાહનું બી પૂછી શકે, પ્રવાહ અડધો ક્યારે થશે, પ્રવાહ આટલા પ્રવાહના ડબલ ક્યારે થશે, એવી બધી માહિતી બી તમને પૂછી શકે છે. અચ્છા, હવે આપણને આના જ રકમમાં પૂછે છે કે સમય પ્રમાણે એક અવરોધના બે છેડાઓ વચ્ચે વીજ સ્થિતિમાનનો તફાવત અને સમય વચ્ચે ગ્રાફ, અને બે સેમ કેપેસિટરના બે છેડાઓ વચ્ચે
કેપેસિટરના બે છેડાઓ વચ્ચે વિસ્થિતિમાનનો તફાવત અને સમય વચ્ચેનો ગ્રાફ અથવા સંબંધ. ભાઈ ગ્રાફ દોરવો હશે તો સંબંધ તો દર્શાવવો પડશે ને. તો પહેલા એક આ અવરોધના બે છેડાઓ વચ્ચે ધારો કે V1 V2 તફાવત હોય અવરોધાર, તો જેમ જેમ સમય બદલાશે તેમ તેમ તમને ખબર છે પ્રવાહ બદલાય છે, બરાબર. તો અહીંયા હું લખું છું I બરાબર વિદ્યુત પ્રવાહ I બરાબર I0 e raised to માઇનસ ટી ભાગ્યા આરસી, ટી ભાગ્યા આરસી. અચ્છા, બંને બાજુ આર વડે ગુણાકાર કરી દઉં તો I0 R માઇનસ ટી ભાગ્યા આરસી, બંને બાજુ આર. તો આ કેટલું થઈ જશે? ટી સમયે, ટી બરાબર ટી સમયે, ટી બરાબર કોઈ ટી સમયે, V બરાબર V0, આને V0 લઈ લો મહત્તમ, બરાબર. અત્યારે I0 R બરાબર V0 માઇનસ ટી ભાગ્યા આરસી. તો આનો ગ્રાફ I નો કેવો હતો? જેમ જેમ તમે ટી વધારતા જશો, જેમ જેમ તમે ટી વધારતા જશો તેમ તેમ યાદ રાખજો અવરોધના બે છેડાઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે છે એ ઘટતો જશે. અહીંયા V0 છે, આ V અને આ T. એ જ રીતે નંબર 2 કેપેસિટન્સના બે છેડાઓ વચ્ચે, દાખલા તરીકે અહીંયા V1 છે, અહીંયા V2 છે, તો અહીંયા તમે Q ના સૂત્રથી I ને અને C ને જોડતું તો કોઈ સમીકરણ છે નહીં, બરાબર. તો Q ને અને C ને જોડતું, V ને અને C ને જોડતું સમીકરણ છે તમારા જોડે. તો Q બરાબર Q1 માઇનસ e રેઝ ટુ ટી ભાગ્યા આરસી. આ તમને ગ્રાફ ખબર છે, આ તમને સમીકરણ ખબર છે. અચ્છા, C બરાબર Q ભાગ્યા V થાય તો બંને બાજુ V વડે, બંને બાજુ V બરાબર Q ભાગ્યા C, Q ભાગ્યા C માઇનસ ટી ભાગ્યા આરસી. સી વડે બંને બાજુ ભાગી નાખ્યા તો આ ટી બરાબર ટી સમય ધારો કે વિદ્યુતભાર V છે, તો આ V Q બાય C V0 મહત્તમ થઈ જશે. 1 માઇનસ e રેઝ ટુ ટી ભાગ્યા આરસી. આનો ગ્રાફ તમને ખબર છે, ટી જેમ જેમ તમે વધારતા જશો V જે છે એ mm વધતું જશે. આ V0, આ V અને આ T, બરાબર. આઈ હોપ આટલી તમને ખબર પડી ગઈ હશે. ચલો, એ જ રીતે તમને પાવર નું પૂછી શકે. યાદ રાખી લો પાવર નું સૂત્ર શું થાય, ત્રીજા ચેપ્ટરમાં આવશે તો બી V ગુણ્યા I અથવા V સ્ક્વેર I સ્ક્વેર R થાય, I સ્ક્વેર R અથવા V સ્ક્વેર બાય R, બરાબર. આ બધા પાવરના સમીકરણ છે. તો એવી જ રીતે પેલું બી પૂછી શકે કે પાવર અડધો ક્યારે થશે, પાવર ડબલ ક્યારે થશે, એ બધા દાખલા બી આમાં પૂછી શકે. ચલો, તો આ ચાર્જિંગ જે છે એ તમામ માહિતી પતી ગઈ ચાર્જિંગની. તો હવે ભણીએ ડિસ્ચાર્જિંગ ઓફ કેપેસિટર. ડિસ્ચાર્જિંગ ઓફ કેપેસિટર એટલે કે વિદ્યુત ભારમાં ઘટાડો. ક્યાં આગળ? કેપેસિટરની પ્લેટ પર, કેપેસિટરની પ્લેટ પર. તો ભાઈ જે કેપેસિટર ચાર્જ થયું છે એનો કોઈ છેડો ક્યાં જોડાયેલો હશે? પંખા જોડે, બલ્બ જોડે જોડાયેલો હશે કે નહીં? ફ્લેશ જોડે. તો જે કેપેસિટર ચાર્જ થયું છે એ કોના જોડે જોડાયેલો હશે? બલ્બ જોડે. તો ડિસ્ચાર્જ થાય ને. હવે ચાર્જિંગની થોડી, ચાર્જિંગ વખતે સેલ અને ડિસ્ચાર્જિંગ વખતે બલ્બ, એવી રીતે એનું સમાંતર જોડાણ કરેલું હોય છે કે 100% ચાર્જિંગ થાય તો પેલું વિદ્યુત બેટરી જે મૂકેલી છે ત્યાંથી વિદ્યુતભારનું વહન બંધ થઈ જશે, પ્રવાહ બંધ થઈ જશે, બરાબર. તમને ખબર છે ત્રીજો કેસ. અને આ સપ્લાય કરવાનું ચાલુ કરી દેશે, બરાબર. તો આ બલ્બને હું આને અવરોધ તરીકે દર્શાવી, એક ટાઈપનો અવરોધ જ છે ને, જે બલ્બ હતો એ એક ટાઈપનો અવરોધ જ છે ને, એ એની એનર્જી ખાઈ જશે, એનર્જી આની વાપરશે. અને સી જે છે એ કેપેસિટન્સ છે, જે સી છે એ તમારું કેપેસિટન્સ છે, બરાબર. અચ્છા, તો આમાં બી આપણે શરૂઆત કરીએ કે સંપૂર્ણ ચાર્જમાંથી માની લો ટી બરાબર ક્યારે? ટી બરાબર 0 સમય.
તો t બરાબર 0 સમયે q બરાબર વિદ્યુતભાર કેટલો હશે? q હશે. વિદ્યુતભાર કેટલો હશે? q હશે. તો આના બે છેડાઓ વચ્ચે વિદ્યુતભારનો તફાવત કેટલો થશે? v બરાબર q ભાગ્યા c, t બરાબર 0 સમયે, અને અહીંયા માની લો 0 છે, તો વિદ્યુતભારનું વહન થાય ને, બરાબર? વિદ્યુતભારનું વહન થાય, બરાબર? તો તમારે આ કેસમાં I થઈ જશે ડેલ્ટા v ભાગ્યા r. તો ભાઈ અવરોધ મૂકવાની જરૂર શું છે? બલ્બ એ પોતે અવરોધ જ છે ને, એના કારણે તો વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. બીજું તમે કીધું બેટરી કેમ નહીં મૂકી? બેટરી ચાર્જ કરવાની હતી ને, અત્યારે ક્યાં ચાર્જ કરવાનું? ડિસ્ચાર્જિંગ ચાલે છે, બરાબર? તો ડેલ્ટા v, તો આ થઈ જશે q બાય c માઇનસ 0 ભાગ્યા r. તો I થઈ જશે તમારો q ભાગ્યા rc. આ પરિસ્થિતિ છે t બરાબર 0 સમયે. આ પરિસ્થિતિ છે t બરાબર 0 સમયે. અચ્છા, હવે જુઓ કે t બરાબર t સમય શું થાય છે. આ થઈ ગયું t બરાબર 0 સમય. t બરાબર t સમયે જે વિદ્યુત ભાર છે એ વપરાયો હશે ને, વર્ક થયું હશે. તો વિદ્યુત ભાર માની લો q બરાબર કેટલો થઈ ગયો? q, ભાઈ કોઈ વિદ્યુત ભાર q બરાબર ઘટીને, પહેલા q હતો એ ઘટાડો થયો. તો જેમ જેમ સમય આગળ વધતો જાય છે તેમ તેમ, જેમ જેમ સમય આગળ વધતો જાય છે તેમ તેમ જે વિદ્યુત ભાર છે એમાં ઘટાડો થાય છે. શરૂઆતમાં q વિદ્યુત ભાર હતો, એમાં ઘટાડો થઈ ગયો. કેટલો થઈ ગયો? q. તો હવે t બરાબર t સમયે આ થઈ જશે q ભાગ્યા c. કેટલો થઈ જશે? q ભાગ્યા c. તો આ વખતે હવે પ્રવાહ થઈ જશે v બરાબર ડેલ્ટા v ભાગ્યા r. આ તો 0 વિદ્યુત તફાવત રચાશે ને ભાઈ. તમે આને q બાય 2c માઇનસ q બાય 2c બી લઈ શકો, વાંધો નહીં. તો ડેલ્ટા v બાય r, તો આ થઈ ગયું q બાય c. 0 ભાગ્યા r, તો આ થઈ ગયું q બાય rc. પ્રવાહમાં બી ઘટાડો થયો. rc તો અચળ છે, r અચળ, c અચળ, r અચળ, c અચળ, અહીંયા બી r અચળ, c અચળ. જે q હતો એ તો q કરતા મોટો છે ને. શરૂઆતમાં આખું વિદ્યુતભાર ચાર્જ હતું, એ ઘટતો ગયો આની પ્લેટ ઉપર વિદ્યુતભાર. એટલે કે t બરાબર t સમયે જે વિદ્યુતભાર q છે એ આ જે મૂળ વિદ્યુતભાર હતો q એના કરતા ઓછો છે. તો જો q ઘટ્યો તો I ઘટશે. એનો મતલબ ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ બંને વખતે જે વિદ્યુત પ્રવાહ છે એમાં ઘટાડો થાય છે. ચાર્જિંગ વખતે q માં વધારો થાય છે, I માં ઘટાડો થાય છે. ડિસ્ચાર્જિંગ વખતે q માં બી ઘટાડો થાય છે અને I માં બી ઘટાડો થાય છે. તો આને તમે I ને લખી શકો dq ભાગ્યા dt બરાબર q ભાગ્યા rc. લખી શકો તમે. I ને લખી શકો dq ભાગ્યા dt બરાબર q ભાગ્યા rc તમે લખી શકો. અચ્છા, આ થઈ જાય dq ભાગ્યા q બરાબર dt ભાગ્યા rc. બંને બાજુ સંકલન લઈ લો. હવે તમને ફાવે છે એટલે ફટાફટ કરાવી દઉં. 1/rc dt 0 થી t સમયગાળાનું ડિસ્ચાર્જિંગ પીરિયડ છે. વિદ્યુતભાર પહેલા કેટલો હતો? q હતો. હવે કેટલું થઈ ગયું છે? q થઈ ગયું છે. હા કે ના? પહેલા વિદ્યુતભાર q હતો, હવે કેટલું થઈ ગયું છે? q થઈ ગયું છે, બરાબર? શરૂઆતમાં કેટલો હતો? 0 સમયે q હતો, t સમય ઘટીને કેટલું થયું? q જેટલું થઈ ગયું. તો આ થઈ જશે ln q, q થી q, અને આ થઈ જશે 1/rc 0 થી t dt. તો 1/rc t 0 થી t, આ થઈ જશે ln q માઇનસ ln q, બરાબર? તો આને લખાય ln q ભાગ્યા q ઇઝ ઇક્વલ ટુ થઈ જશે, કશું ભૂલતો નથી કરી એમાં, t ભાગ્યા rc. t ભાગ્યા rc. q ભાગ્યા rc હતું ને? હા, એક વસ્તુ રહી ગઈ છે. એક વસ્તુ શું રહી ગઈ છે? જે વિદ્યુત પ્રવાહ છે એમાં ઘટાડો થાય છે ને. તમને ખબર છે, ચોખ્ખે ચોખ્ખું હાલ જ તમને શીખવાડ્યું કે I q ઘટ્યો, એનો મતલબ I બી ઘટ્યો, તો આ નિશાની ઋણ આવશે. આટલું યાદ રાખી દેજો. આ ઋણ, તો પછી આ ઋણ ને અહીંયા લઈ જવું, તો આ ઋણ, આ ઋણ, આ ઋણ, આ ઋણ ને આ ઋણ. અહીંયાથી પકડો. આ I બરાબર dq બાય dt, પણ આ વખતે વેગમાં વધારો, વેગમાં ઘટાડો ચેપ્ટર નંબર 3 માં ભણો છો. માઇનસ dx બાય dt, વેગમાં ઘટાડો, પ્રવેગ માઇનસ dv બાય dt, પ્રતિ પ્રવેગ ને બધું શીખ્યા છો. એવી રીતે I માં ઘટાડો થાય છે. એનો મતલબ વિદ્યુત ભાર શરૂઆતમાં મોટો, ડેલ્ટા q બાય ડેલ્ટા t તમે લખો, ડેલ્ટા q બાય ડેલ્ટા t. તો આમાં તમે q1 માઇનસ q2 ભાગ્યા t1 માઇનસ t2 લખો, બરાબર? તો શરૂઆતમાં વિદ્યુત ભાર, અંતિમ વિદ્યુત ભાર q2 માઇનસ q1, t2 માઇનસ t1. અંતિમ વિદ્યુત ભાર ઓછો, શરૂઆતનો વધારે, તો આ કેવું હશે? ઋણ હશે, બરાબર? અચ્છા,
તો ઋણ થઈ ગયો તો ln ને પેલી બાજુ લઈ જાઓ તો q ભાગ્યા q થઈ જશે e−t ભાગ્યા rc, તો આ થઈ જશે q બરાબર મૂળ વિદ્યુત ભાર t ભાગ્યા rc. જો q માં ઘટાડો સૂચવે છે, બોલ હા કે ના? q માં શું સૂચવે છે? ઘટાડો સૂચવે છે. બરાબર. આનો ગ્રાફ કેવો આવશે? આનો ગ્રાફ કેવો આવશે? સિમ્પલ ગ્રાફ આવશે. t અહીંયા છે, અહીંયા વિદ્યુતભાર q છે, શરૂઆતમાં વિદ્યુતભાર કેટલો છે કોઈ એક મહત્તમ દર્શાવી દઈએ. t તમે વધારતા જાઓ તો આ ઘટતો જશે, t વધારતા જાઓ તો આ ઘટતો જશે, તો આ બી q બી ઘટતો જશે. આવી રીતે એનો ગ્રાફ આવશે, આ રીતે એનો ગ્રાફ આવશે. ચલો હવે તમે જુઓ કે q બરાબર શું સૂત્ર છે? q બરાબર સૂત્ર આવ્યું q e−t ભાગ્યા rc. આનું કરી દઉં dq ભાગ્યા dt, તો આ થઈ જાય d ભાગ્યા dt e−t/rc q. તો આ q બહાર નીકળી જશે અને આ આવશે d/dt e−t ભાગ્યા rc. બરાબર. અચ્છા, તો અહીંયાથી થઈ જશે dq ભાગ્યા dt ઇઝ ઇક્વલ ટુ q e⁻x નું e⁻x અને t નો સહગુણક ગુણાકારમાં, અને t નો સહગુણક જે છે એ ગુણાકારમાં આવશે -1/rc, -1/rc. અચ્છા, તો આ થઈ જાય dq/dt i થઈ જશે. તો i બરાબર q ભાગ્યા rc e⁻t ભાગ્યા rc. તો i બરાબર I0 e⁻, આ માઇનસ નિશાની શું સૂચવે છે? પ્રવાહમાં ઘટાડો સૂચવે છે. માઇનસ નિશાની શું સૂચવે છે? પ્રવાહમાં જે છે એ ઘટાડો સૂચવે છે. અચ્છા, ચલો આગળ બી માઇનસ લઈ લો. તમારે અહીંયા માઇનસ મૂકો તો અહીંયા માઇનસ મૂકી દો, અહીંયા માઇનસ છે. બરાબર. તો I બરાબર I0 e⁻t/rc. તો આનું ગ્રાફ બી આ પ્રમાણે જ આવશે. પ્રવાહ જે છે એ સમય પ્રમાણે ઘટતો જશે. અહીંયા I0 મૂકી દઉં, t તમે વધારતા જાઓ તો પ્રવાહ જે છે એ ઘટતો જશે. ગ્રાફ અલગથી ડ્રો કરવો હોય તો કરી દઉં. it, આ I0 લઈ લો, આ જે છે એ ઘટતો જશે. આવી રીતે ઘટાડો જોવા મળશે એમાં. તો નોંધી લો ફટાફટ, ક્વિક રિવિઝન કરી લઈએ ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ, તો વાત તમારી પતી જાય. આના રિલેટેડ બી દાખલા આવી શકે. ડિસ્ચાર્જિંગ કયા સમયમાં કેટલું થશે એના રિલેટેડ લોજિક લગાવવાનું છે. જસ્ટ તો થોડું રિવિઝન જોઈ લઈએ. ચાર્જિંગ વખતે તમારે કેટલું યાદ રાખવાનું છે? આખા લેક્ચરનું ટેક હોમ મેસેજ કેટલું છે? ચાર્જિંગ વખતે જે વિદ્યુત ભાર છે, ચાર્જિંગ વખતે જે વિદ્યુત ભાર છે એ વધશે. કેપેસિટરની પ્લેટ યાદ રાખજો, ક્યાં આગળ? કેપેસિટરની પ્લેટ ઉપર, અને ક્યાં આગળ? કેપેસિટરની પ્લેટ પર. અને I જે છે પરિપથનો પ્રવાહ. આ કોનો પ્રવાહ? પરિપથનો પ્રવાહ જે છે એ ઘટે છે. તો q બરાબર તમારું થઈ જાય છે q કુલ વિદ્યુત ભાર 1 - t ભાગ્યા rc, અને I નું સૂત્ર તમારું થઈ ગયું I0. આ q મહત્તમ વિદ્યુત ભાર, મહત્તમ પ્રવાહ e⁻t ભાગ્યા rc. અચ્છા, આના ગ્રાફ જે છે એ તમને ખબર છે. આ વખતે જે q છે એનો ગ્રાફ આવો આવતો હતો. અહીંયા જે છે એ q હતો, આ q અને આ સમય, અને આનું જે ગ્રાફ છે એ આ પ્રમાણે આવશે. ચાર્જિંગ વખતે યાદ રાખજો, આનો ગ્રાફ આ પ્રમાણે આવશે. અચ્છા, કેપેસિટરની બે પ્લેટ પરના વિદ્યુત ભારોનો ગ્રાફ બી હું અહીંયા દોરી જ જઉં છું. VR લખું છું, એટલે અવરોધના, સોરી, અવરોધ માટે તમને ખબર છે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે છે એ ઘટતો હતો. અવરોધ માટે તમને ખબર છે કે વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે એ ઘટતો હતો, અને VCT સમય પ્રમાણે ચાર્જિંગ વખતે
આ જે છે એ વધતો હતો, વિદ્યુત ક્ષેત્રનો તફાવત જે છે એ ધીરે ધીરે વધતો જાય છે, બરાબર. એક આ વાત થઈ ગઈ. સેમ ટુ સેમ ડિસ્ચાર્જિંગ. આટલી માહિતી યાદ રાખી લો તો આખી થિયરી તમારી કવર થઈ જાય. તમારે તારવણી ના બી યાદ રાખવી હોય તો ઇન કેસ, બરાબર. આ વખતે સમય પ્રમાણે ક્યાં આગળ કેપેસિટરની પ્લેટ પર વિદ્યુત ભાર ઘટશે. શરૂઆતમાં મહત્તમ વર્ક થાય છે ને આ વખતે, અને આઈ પણ ઘટે છે. શરૂઆતમાં મહત્તમ, એના પછી ધીરે ધીરે ઘટતો જશે. કોનો પ્રવાહ? સર્કિટનો, એટલે કે પરિપથનો પ્રવાહ. આમાં બંનેના સૂત્રો સેમ છે. ક્યુ બરાબર ક્યુ ઈ રેસ ટુ માઇનસ ટી ભાગ્યા આરસી, અને આઈ બરાબર I0 માઇનસ ટી ભાગ્યા આરસી. અલગ અલગ દાખલા પૂછી શકે. ડિસ્ચાર્જિંગ વખતે કેટલો વિદ્યુત ભાર ક્યારે થશે, સમય પૂછી શકે, પ્રવાહ કેટલો થશે. આના જે ગ્રાફ છે એ બંનેના ગ્રાફ સેમ ટુ સેમ. ક્યુ ટી, આ ક્યુ લઈ લો મહત્તમ વિદ્યુત ભાર, અને એ જ પ્રમાણે આઈ ટી, એનો બી ગ્રાફ એ જ પ્રમાણે આવશે. વિદ્યુત ક્ષેત્રનો તફાવત તારવી લેજો તમે, હોમવર્કમાં છોડી દઉં છું, બરાબર. તો આટલું તમારું આ રિવિઝન હતું, આટલું તમે યાદ રાખી લેશો તો બહુ થઈ ગયું. બીજું એક નાની વાત એ હતી કે અહીંયા આ ટાઉ સમય કેટલું થઈ જશે? 0.63 ઓફ ક્યુ, અને અહીંયા આ ટાઉ સમય ઘટીને કેટલું થઈ જશે? 0.37 ઓફ I0. કુલ પ્રવાહના 37% જે છે એ થઈ જશે. અને આ કેસમાં તો બંને જગ્યાએ કેટલું આવશે? ડિસ્ચાર્જ ટાઉ લો અહીંયા તો ડિસ્ચાર્જ થઈ જશે 37%, એટલે 0.37 ઓફ Q0, અને અહીંયા બી 0.37 ઓફ I0. બંનેના સેમ આવશે. ટાઉ જે ટાઈમ સમય અચળાંક છે એની વાત છે. ફ્રેમ ચાલુ છે કે નહીં જોઈ લઈએ. ચાલુ છે. તો લેક્ચર અહીંયા પૂરું કરીએ છીએ. આઈ હોપ યુ હેવ એન્જોયડ ધીસ લેક્ચર. કેપેસિટર જે છે ઓલરેડી પૂરું તો થઈ ગયું છે. હજુ એક લેક્ચર આવશે, આરસી ના દાખલાઓ આના થોડા ઘણા કરી લઈશું, અને આને આપણે પૂરું કરી લઈશું. તો આ ચેપ્ટર પૂરું થઈ જશે ને પછી વી વિલ મૂવ ટુ થર્ડ ચેપ્ટર. તો આઈ હોપ યુ હેવ એન્જોયડ ધીસ લેક્ચર. ઓલમોસ્ટ 2 ચેપ્ટર પૂરા થઈ ગયા છે. ચેપ્ટર નંબર 2 નો બી ટેસ્ટ ચેપ્ટર પત્યા પછી તરત જ મુકાઈ જશે કમેન્ટ સેક્શનમાં, GNET નો અને બોર્ડનો બંને. So again, thank you so much for all of your attention and all the very best.